શું નામ છે સર આપનું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, તમને શું તકલીફ હતી? ડાયાબિટીસ હતો, છેલ્લા 2 વર્ષ ડાયાબિટીસ. અચ્છા, તો તમને અહીંયા અમારી જે સંસ્થા છે લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં તમારો સંપર્ક કઈ રીતે થયો? મારા ગામના ઘણા બધા આવે છે, તેમાં આશીષભાઈ આવ્યા હતા મને પહેલી વખત. ઓકે. મને એમ થતું કે થોડું તબિયત લૂઝ થયા કરતી હતી, શરીર સુકાયા કરતું હતું. ઓકે. ઇંગ્લિશ દવા પણ ચાલુ હતી મારી, પણ યોગેશભાઈ ત્યાં આવ્યો પછી હું લગભગ આજે મારા 8 મહિના થયા છે. ઓકે. 8 મહિનામાં પહેલી વખત આટલો RBS કંટ્રોલ થયો. સરસ. ડાયાબિટીસ મતલબ કે 90% જેવો કંટ્રોલ થઈ ગયો કહેવાય. અચ્છા, સરસ. ત્યાં મારું જે આ સર્વરમાં ડાયાબિટીસ ચેકઅપ થયું ત્યારે 350 RBS હતું. અચ્છા. 350. ડોક્ટર કહે કે આ તો બહુ કહેવાય તમારે એમ કહી. ડોક્ટર તો મને એને ગભરાઈ બી લઈ ગયેલું કે તારે ફરીથી કરવું પડશે ને આ નથી. એટલે થોડો સમય દવા બી કરી, ઇંગ્લિશ દવા એવી એમ બી ડોક્ટરની દવા કરી. ઓકે. એવું લાગતું નથી, આમ ખાલી એમથી કંટ્રોલ હતો. બરાબર. પણ ત્યારે મારું કંટ્રોલનું કારણ એ હતું કે મારી પરેજી બી હતી બરાબર. અને વોક બી હતો. આજે બિલકુલ પરેજી નથી, આજે 8 મહિનાથી સરસ. બધું ખાવું છું હવે. ઓકે. ને પરેજી નહીં, ખાલી વોક કરું છું યોગેશભાઈ. એટલે સરે જે તમને કીધું છે અમારા વેદાચાર્યજી કે તમારે આ વસ્તુ ચાલુ રાખવાની છે, બસ, એ તમે રાખી રહ્યા છો. ઓકે, તો તમે લોકોને શું મેસેજ આપશો જે ડાયાબિટીસના પીડિત લોકો છે એને તમે શું મેસેજ આપશો? આપવા જોઈએ મેસેજ કે સારી જગ્યા છે, આ સંસ્થા સારી છે એમ. તો એને આપણે કે સારું રહેશે તમારા માટે એમ. ઇંગ્લિશ દવા અને આયુર્વેદમાં ફરક ઘણો બધો છે. આયુર્વેદ આપણું શાસ્ત્રીય છે, ઇંગ્લિશ ખાલી કંટ્રોલ કરશે. ઇંગ્લિશ દવાનું ફરક આવે ને આયુર્વેદમાં ફરક આવશે. ઇંગ્લિશ દવા તમારે આજીવન પીવી પડશે, આયુર્વેદિક આજીવન ન કરે પીવું, એકદમ જ કંટ્રોલ લાગશે એમ. ફરક આ છે આયુર્વેદિક ઇંગ્લિશ દવામાં. ઓકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ.